તમારી જમાની ભક્તિ નથી કરી શકતા તો અમારા દેવની ભક્તિ તો માણસ માસ્તર શું કરશે? આમાં કરશે? ના કરે માં. ના કરી શકે. પણ અમારી માતાઓનો ફરજમાં આવે છે કે માર્ગ બતાડવાનો, દિશા બતાડવાની, રસ્તો ચીંધવાનો. એને જવું હોય તો જાય, ના જવું હોય તો ના જાય, એને કૂવામાં પડવું હોય તો પડ, એને સારા માર્ગમાં જવું હોય તો જાય, હજુ પાપ કરવા હોય તો કર, એનું કામ. બાકી મેં તો દુનિયામાં કળિયુગમાં કીધું છે કે જેને અમૃતની મેળડીની માળા પહેરી હોય એને અધર્મના પાપના માર્ગે નથી જવાનું. સુખ તો આપો આપ નીકળશે, હું મેળડી છો. આમાં અને તમે મને હું આલ દીધો? તમે કેટલી મારી ભક્તિ કરી લીધી, કેટલા મારા દીવા કરી લીધા, તે તમે મને એમ કહો છો કે માતાજી આજે તો મારું આ કામ કરી દો. તમારો હક અધિકાર શું? પણ જ્યારે જ્યારે શિષ્યને દુઃખ પડે ત્યારે ગુરુ માતા આવતી હોય છે, આવતી હોય છે, આવતી હોય છે. પણ એવા શિષ્ય બનાવવા માંગુ છો કે કોઈ દાડો છેતરાય નહીં, અધર્મના પાપના માર્ગે ના જાય. એની માના એના પર આશીર્વાદ ને કૃપા રહે ને એવા શિષ્યની સુધમાં છું. આમાં